સુરતમાં ડિંડોલી વિસ્તારમાં વેપારી મુકેશ પટેલના ઈ મેમોને લઈને ગંભીર આક્ષેપ. તેમના નામે ફટકારાયેલા ઈ મેમોમાં ફોટો અને વાહન બીજું હોવાનું કર્યો દાવો. તાત્કાલિક ધોરણે મેમો રદ કરવાની કરી માંગ. નવસારીના કલવાજ ગામમાં શાળાને તાળાબંધી કરાઈ. શિક્ષણ બાબતે બેદરકારી દાખવતા શિક્ષિકાની બદલીની માંગ સાથે ગામ લોકો તાળાબંધી કરી. ઘટનાની જાણ થતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતની ટીમ આવી એક્શનમાં. જામનગર જિલ્લાની શાળાઓમાં ઓનલાઈન હાજરી પૂરવામાં ન આવતા 60 જેટલી શાળાઓને અપાઈ નોટિસ. જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો. આરટી અંતર્ગત તમામ શાળાઓએ વિદ્યાર્થી અને શિક્ષકો માટે ફરજિયાત છે ઓનલાઈન હાજરી. વાપીના ચલા અને દમણમાં એમડી ડ્રગ્સનું મોટું રેકેટ ઝડપાયું. સમગ્ર મામલે એક આરોપીની કરાઈ ધરપકડ. 2 આરોપીઓને જાહેર કરાયા વોન્ટેડ. વાપી અને દમણમાં એટીએસના દરોડામાં 30 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો કરાયો હતો જપ્ત. દમણમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડાઈ હતી. 2 મહિનાથી ડ્રગ્સ બનાવાતું હોવાનો ખુલાસો. મુંબઈ સુધી ડ્રગ્સ પહોંચાડવાનું ચલાવવામાં આવી રહ્યું હતું મોટું રેકેટ. આરોપી અગાઉ 2 વખત ડ્રગ્સ મામલે ખાઈ ચૂક્યો છે જેલની હવા. સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યું. હિંમતનગર ખાતે એઆર કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકોએ કૌભાંડ આચર્યું. 3 થી 10% સુધીના ઊંચા વળતરની લાલચે રોકાણ સાથે 3 કરોડથી વધુની છેતરપિંડી. પોલીસે 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને શરૂ કરી તપાસ. ફરિયાદના આધારે એઆર કન્સલ્ટન્સીમાંથી મહત્વના દસ્તાવેજો જપ્ત કરી હાથ ધરી કાર્યવાહી. એક ફરિયાદી અને 10 જેટલા સાક્ષી પાસેથી પણ પોલીસે એકઠા કર્યા પુરાવાઓ.